હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે જે કદાચ આપણો લાસ્ટ લેક્ચર હશે, બરાબર, એની અંદર જો યાદ રાખજો કે મેં પ્રીવિયસ લેક્ચરની અંદર જે તમને વાત કરી હતી આપણે છેલ્લે સુધી કમ્પ્લીટ કરી જ લીધું હતું, પણ વચ્ચે એક આ ટોપિક એવો છે જે આપણે શું કર્યું હતું, બાકી રાખ્યો હતો. તો સાથે સાથે એ ટોપિકને આપણે લઈ લઈએ જેથી કરીને આપણા ચેપ્ટરની વચ્ચે જો કોઈ તમને એમસીક્યુઝ કે કોઈ ક્વેશ્ચન્સ પૂછાય, બરાબર, તો તમને કોઈ તકલીફ પડે નહીં. તો છેલ્લા ટોપિકની અંદર તમને યાદ હશે, બધું ફટાફટ રિવિઝન કરી નાખ્યું તો પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. એની અંદર ખાસ કરીને આપણે પશ્વ ફલન તરફ ગયા હતા, બરાબર. પશ્વ ફલનની અંદર પણ આપણે શું જોયું હતું કે કયા સજીવો છે, એની અંદર બે ઘટનાનો સમાવેશ થયો હતો, બરાબર. યુગ્મનજનું જે નિર્માણ થઈ ગયું હતું, ઝાયગોટ ફોર્મેશન થઈ ગયું હતું, એનું હવે શું થશે, વિકાસ થશે. અને બીજી વસ્તુ છે, ઝાયગોટ ફોર્મેશન થયા પછી જેનો વિકાસ ચાલુ થયું હતું તો કોષ વિભાજન અને કોષ વિભેદન જેવી પ્રક્રિયાઓ થઈ, એ કેમાં કન્વર્ટ થાય છે, ભ્રૂણની અંદર. તો એ ભ્રૂણ માદા શરીરની અંદર બને છે કે બહાર, બરાબર. એના આધારે આપણે સજીવોના બે પ્રકાર પાડ્યા હતા, અંડપ્રશ્વી અને અપત્યપ્રશ્વી. જે ઈંડાને જન્મ આપે છે એ શું થાય, અંડપ્રશ્વી, અને જે બચ્ચાને જન્મ આપે છે એ શું થાય, અપત્યપ્રશ્વી. પણ જે બચ્ચાને જન્મ આપતું હોય એની ઉત્તરજીવિતા કે એનો લાઈફ સ્પાન કેવો હોય, વધારે હોય. એનું કારણ શું કે જેને વિકાસ પામવા માટેનો જે સમયગાળો હોય અથવા જે વિકાસ પામવાની જગ્યા છે એ પ્રોટેક્શનવાળી છે, અને જ્યારે ઈંડા છે એ બહાર સેવે છે તો એને બાહ્ય પર્યાવરણથી રક્ષણ તો પ્રાપ્ત થતું જ હોય, પણ તેમ છતાં પણ એટલું રક્ષણ પ્રાપ્ત નહીં થતું હોય જેટલું અન્ય સજીવને પ્રાપ્ત થતું હોય. રિવિઝન છે એટલે ફટાફટ કરાવું છું, બરાબર. એટલે આમાં બીજું કંઈ છે નહીં. એટલું યાદ રાખજો, જે ઈંડાનું કવચ છે કેલ્શિયમનું બનેલું હોય, જે બાહ્ય એન્વાયરમેન્ટથી કે પર્યાવરણથી એનું શું કરે છે, પ્રોટેક્ટ કરે છે. આ બધી જે ચર્ચાઓ કરી હતી આપણે, બરાબર છે, એ બધી ચર્ચાઓ કોને લગતી હતી, પ્રાણીઓને લગતી હતી. વોટ અબાઉટ ધ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિ, તો એની અંદર પણ તમારે યાદ રાખવાનું થશે. એની અંદર આવેલા 3 ચક્ર એટલે કે ક્યાં સૌથી બહાર વજ્ર ચક્ર, એના પછી દલ ચક્ર, એના પછી આવેલું પુકેસર ચક્ર. પુખ્તતા એ શું થાય છે, ખરી પડે છે, અને ખાલી શું રહેશે, શ્રીકેસર. આ હું વાત કરું છું આફ્ટર ફલન થઈ જાય પછીની પ્રક્રિયાની વાત કરું છું. પછી એમાંથી ફળ બનશે અને સાથે સાથે એમાં શું હોય, બીજ હોય. બીજાવરણ છે એ શેમાં ફેરવાઈ જશે, અંડકનું અંડકાવરણ, ફળનું ફલાવરણની અંદર, બરાબર છે. એટલે તમે લોકો 4 ફિગર જોઈ હતી, એની અંદર પી અને એસ એવું લેબલ કર્યું હતું. પી એટલે પેરિકાપ, પેરિકાપ એટલે શું થાય, ફલાવરણ, અને એસ એટલે કે સીડ, સીડ એટલે શું થાય, બીજ. ક્લિયર? આ બધી વસ્તુ ફટાફટ ચાલ્યું, આમાં કોઈ બહુ અઘરી વસ્તુ કંઈ છે નહીં. તો હવે શું કહે છે કે સામાન્ય, જો આજનો સેશન છે વ્યવસ્થિત રીતે સમજો, આની અંદરથી તમને વ્યાખ્યા અને એમસીક્યુ માટે ધી બેસ્ટ ટોપિક, બરાબર છે. હું તમને કહું તો જ તમારે આમાંથી કઈ આકૃતિ ડ્રો કરવાની છે. જો કે આમાં એક પણ આકૃતિ તમારે ડ્રો નથી કરવાની. એનો મતલબ એવો નહીં કાઢતા કે તમારે આકૃતિ છે, બરાબર, એ સમજવાની નથી કે તમને ન આવડે. આકૃતિ તમને ડાયરેક્ટ મૂકશે અને એમાંથી કહેશે કે નીચેનામાંથી આ આકૃતિ છે શું બતાવવા માગે છે અથવા શું ઇન્ડિકેટ કરે છે, રાઈટ. સારું, ચલો આગળ વધીએ. સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુનું જોડાણ થાય છે. એ તમને બધાને ચેપ્ટર ચાલુ થયું, બરાબર, અને આજે પૂરું થયું ત્યાં સુધીમાં મેં કેટલી વખત કીધું છે કે જે લિંગી પ્રજનન હશે એની અંદર નર અને માદા બે સજીવો હશે, અને એના દ્વારા બનતા જન્યુઓ પણ કેવા હશે, બે પ્રકારના. એ બે જન્યુઓનું જોડાણ થશે તો અને માત્ર તો જ નવા સજીવનું શું થશે, સર્જન થશે. પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી. હવે જો અહીંયા પાછું ટ્વીઝ આવ્યું, બરાબર. આપણે વાત શું કરી હતી કે નર અને માદા ના જન્યુઓ શું થાય છે, ભેગા થાય છે. પણ અહીંયા એવું કહું છું કે આ જન્યુઓ હોય અને દર વખતે અલગ જ હોય એવું જરૂરી નથી. તો આવું શું કામ કહે છે કે આવું જરૂરી નથી, જોઈએ આગળ. ચલો જો એને તો બે વાત કરશે, વનસ્પતિ અને પ્રાણીઓની, બરાબર, કે જેમાં જાતીયતા એટલે તો ખબર પડે કે નર છે કે માદા. તો ચલો આગળ વધીએ, પહેલી જ વ્યાખ્યા તરફ આગળ વધીએ. એમાં બધી વ્યાખ્યાઓ જ આવશે, એટલે તમે લોકો દરેકના ટાઇટલ આપજો, એની નીચે એની વ્યાખ્યા, ટાઇટલ આપજો, એની નીચે એની વ્યાખ્યા. ઓકે, ચલો આગળ વધીએ. વનસ્પતિમાં જાતીયતા, તો કે ટાઇટલ વ્યવસ્થિત રીતે આપજો, વનસ્પતિમાં જાતીયતા, બરાબર, અને એની નીચે મૂકજો એકલિંગી. તો કે વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ ઉપર જોવા મળે, એટલે કોણ, દ્વિલિંગી. તમને બધાને ખબર જ છે, બરાબર છે. વનસ્પતિની અંદર નર અને માદા એવા જે પ્રાજનિક રચના છે, બરાબર, એટલે કે સ્ત્રીકેસર અને પુકેસર એક જ વનસ્પતિ ઉપર જોવા મળતી હોય અને એક જ પુષ્પમાં જોવા મળતી હોય તો એવા પુષ્પને શું કહેવાય, દ્વિલિંગી પુષ્પ. અને એવી વનસ્પતિને શું કહેવામાં આવે, દ્વિલિંગી વનસ્પતિ. પણ ભિન્ન ભિન્ન વનસ્પતિઓમાં જોવા મળતી હોય તો એને શું કહેવાય, એકલિંગી. તો એને શું કહેવામાં આવે છે, એકલિંગી. ક્લિયર થયું? બે રચના એક જ જગ્યાએ હોય તો એક દ્વિલિંગી, અને બંને રચના અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે તો એકલિંગી.
ડન એવરીવન. આગળ વધીએ. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં, ઉદાહરણ સાથે લખજો, કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિ. એટલે જો સમજો, મેં તમને દ્વિલિંગી એટલે શું કીધું, નર અને માદાની પ્રાજનિક રચના છે એક જ વનસ્પતિ ઉપર આવેલી છે, બરાબર, એટલે દ્વિલિંગી. તો દ્વિલિંગી છે એના કોઈ સમાનાર્થી શબ્દ છે? તમારે આ એક વસ્તુ છે ને બીજી કઈ રીતના રિપ્રેઝન્ટ કરી શકો છો? તો કે હા, એને કઈ રીતના રિપ્રેઝન્ટ કરવાનું છે તમારે? દ્વિલિંગી પરિસ્થિતિ છે એનું બીજું નામ છે સમસુકાયક, અને એક સદની શબ્દ વપરાય છે. જો મેં મોટે ભાગે છોકરાઓને કન્ફ્યુઝ થતા જોયા છે. સમસુકાયક તો ખબર પડે, એક જ વનસ્પતિ પર નર અને માદા બે રચના આવેલી હોય તો એને દ્વિલિંગી, પ્લસ સમસુકાયક અને પ્લસ એક સદની. પણ એક સદની વર્ડ છે ને એ દ્વિલિંગી કરતાં કેવો લાગશે? થોડોક અલગ લાગશે તમને, બરાબર. એટલે મોટા ભાગે લોકો એવું માને કે દ્વિલિંગી એટલે દ્વિસદની અને એક સદની એટલે એકલિંગી. એવું ઊંધું યાદ રાખજો કે દ્વિલિંગી સાથે કોને કોરિલેટેડ કરજો? ધીસ વન, એક સદની. સમજાય છે? અને એનું બીજું નામ શું છે? સમસુકાયક. તો તમારે ટાઇટલ આપો ત્યારે પ્રોપરલી વ્યવસ્થિત રીતે યાદ રાખજો કે ઘણી બધી વનસ્પતિની અંદર નર અને માદા એમ બે રચના એક જ વનસ્પતિ પર આવેલી હોય તો દ્વિલિંગી, અને એને સમસુકાયક પણ કહેવામાં આવે છે અને એક સદની પણ કહેવામાં આવે છે. ક્લિયર કરીએ, આગળ વધીએ. છે ઉપર વાત કરી કોની કરી હતી આપણે? દ્વિલિંગીની. તો હવે નીચે જે વાત કરવા જઈ રહ્યા છે, કોની વાત કરી રહ્યા છે આપણે? એકલિંગી. તો એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક છે, ટોટલી અપોઝિટ ફ્રોમ ધ સમસુકાયક. સમસુકાયક આપણે કોને કીધું હતું? બરાબર છે, દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતું હતું. એકલિંગી કોને કીધું હતું? જેમાં નર અને માદા બે રચના કેવી છે? અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલી છે. શું છે? અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલી છે, તો એને શું કહેવામાં આવે છે? વિષમસુકાયક, એટલે દ્વિસદની. સો નાવ દ્વિલિંગી ઇઝ કોરિલેટેડ વિથ એક સદની. તો જ્યારે એકલિંગી છે એ કોની સાથે? અહીંયા દ્વિસદની સાથે શું છે આપણે એને સમજાવી શકીએ છીએ. નાવ ક્લિયર એવરીવન? તમને કદાચ તફાવત પૂછાય દ્વિલિંગી કે એકલિંગી બે વચ્ચેનો, બરાબર છે, તો તમે આવી આના સામનાર્થી શબ્દો દ્વારા પણ 2-3 સેન્ટેન્સ લખી શકો છો. સમસુકાયક, વિષમસુકાયક, એક સદની અને દ્વિસદની. નાવ ક્લિયર? બહુ સિમ્પલ, બહુ એટલે બહુ સિમ્પલ. એક જ વનસ્પતિ ઉપર નર અને માદા બે આવેલા હોય તો દ્વિલિંગી, પણ એક સદની. અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલા હોય, હજી કહું છું, અલગ અલગ વનસ્પતિ પર નર અને માદા આવેલા હોય તો એકલિંગી, પણ વનસ્પતિ કેવી કહેવાય? દ્વિસદની. નાવ ક્લિયર એવરીવન? ચલો આગળ વધીએ. સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુકેસર પુષ્પ એટલે કે પુકેસરો ધરાવતું પુષ્પ, જ્યારે માદા પુષ્પને સ્ત્રીકેસરી અથવા સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ. કેટલી કોમન સેન્સની વસ્તુ છે. કોઈ પણ પ્રકારની વનસ્પતિ હશે તો એની અંદર, બરાબર, આપણે કેમ માનવ હોય, બરાબર, તો આપણે શુક્રપિંડની વાત કરતા હોય, બરાબર છે, અને એટલે નર માટે, બરાબર, જ્યારે માદા માટે આપણે શેની વાત કરતા હોય? અંડપિંડની. તો એવા પુષ્પની અંદર કોઈ એવા પ્રાજનિક ભાગો છે? તો હા. ક્યાં? તો કે વનસ્પતિની અંદર એકલિંગી આવે ને ત્યારે થોડુંક યાદ રાખજો. એકલિંગી હું કીધું? એકલિંગી નરે હોઈ શકે ને એકલિંગી માદાય હોઈ શકે. કેન આઈ રિપીટ ધીસ થિંગ્સ? એકલિંગી નર પણ હોઈ શકે, એકલિંગી માદા પણ હોઈ શકે. એટલે જો એકલિંગી જે નર પુષ્પ છે તો એની પાસે એવું શું આવેલું છે? તમને આવો કોઈ MCQ બી પૂછાઈ શકે. તો એની અંદર શું આવેલું છે? પુકેસર. તો જે પુકેસર ધરાવતું હોય એ નર એકલિંગી પુષ્પ, અને જે સ્ત્રી કેસર ધરાવતું હોય એને શું કહેવામાં આવે છે? માદા એકલિંગી પુષ્પો. આવી બહુ ઇઝી છે. આઈ હોપ સો કે તમને સમજાઈ જશે. ચલો આગળ વધીએ. કેટલીક સપુષ્પ વનસ્પતિ નર માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે છે. આ મેં ઓલરેડી તમને સમજાવી દીધું કે નર અને માદા બંને એક જ પુષ્પ ઉપર, એક જ વનસ્પતિ ઉપર ઉગે છે, એટલે ઓલરેડી તમને ખબર છે એક સદની. અને જો ભિન્ન વનસ્પતિ ઉપર ઉગે તો દ્વિસદની. તો બેના એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કાકડી અને નાળિયેર કેવી વનસ્પતિ છે? એક સદની વનસ્પતિ. તો તમારે એક સદની વનસ્પતિ પ્રોપરલી લખી, એની નીચે 2 એક્ઝામ્પલ. એકચ્યુઅલી હું વધારાના એક્ઝામ્પલ પણ તમને આપી દઉં. કાકડી, નાળિયેર, મકાઈ અને દિવેલા. કેટલા એક્ઝામ્પલ આપ્યા મેં? આમાં તમને 2 જ એક્ઝામ્પલ આપ્યા છે. હું તમને ટોટલ 4 એક્ઝામ્પલ આપું, જેથી કરીને તમને કોઈ MCQ વધારાનો પૂછાય, બરાબર, તો તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. કાકડી અને નાળિયેર કેવી વનસ્પતિઓ છે? એક સદની વનસ્પતિઓ છે. જ્યારે એની સાથે મેં બીજા વધારાના 2 એક્ઝામ્પલ મૂકી. ક્યાં છે? મકાઈ અને દિવેલા. જ્યારે પપૈયું અને ખજૂર, બરાબર, બીજું કયું? પપૈયું અને ખજૂર કેવી વનસ્પતિ છે? દ્વિસદની. દ્વિસદની વનસ્પતિ એટલે મેં શું કીધું હતું તમને? કે જેમાં નર પુષ્પો અને માદા પુષ્પો બંને કેવા છે? અલગ અલગ જગ્યાએ આવેલા હોય એવી રીતના. તો એના એક્ઝામ્પલ કોણ છે? પપૈયું અને ખજૂર. સો નાવ એવરીવન ક્લિયર? વનસ્પતિમાં જાતિ હતા સો મચ ઇઝી. ખાલી એક જ
વનસ્પતિ ઉપર નર પુષ્પ અને માદા પુષ્પ બે આવેલા હોય તો દ્વિલિંગી, સમસુકાયક અને એકસદની. અને એના એક્ઝામ્પલ પણ એકલિંગી નર પણ હોઈ શકે, એકલિંગી માદા પણ હોઈ શકે. જો એકલિંગી નર પુષ્પ હશે બરાબર, તો એની અંદર કોનો સમાવેશ થાય છે? પુકેસરનો. અને જો એકલિંગી માદા હશે તો એની અંદર કોનો સમાવેશ થાય છે? સ્ત્રીકેસર ચક્રનો. તો આ થઈ ગયું એનું એક્ઝામ્પલ સાથે. હવે છે ને આપણે આકૃતિ આગળ વધશું આપણે આકૃતિમાં, તમે એમાંય સમજી લ્યો. જો ઉપર છે ને ઉપર આપી છે ને પ્રાણીઓની છે. જો નીચેની છે ને એ ફિગર જોઈએ આપણે. સીમાં શું કીધું છે? એક સંદની વનસ્પતિ કારા. એક સદની વનસ્પતિ કઈ કારા? હવે તમને એક સદની એટલે શું કીધું તું મેં? દ્વિલિંગી, જેમાં નર પુષ્પો અને માદા પુષ્પો બે એક જ વનસ્પતિ ઉપર આવેલા છે. હવે તમને આકૃતિમાં બધું સમજાઈ જશે. કેવી રીતના? જો સીકારા, જેમાં અંડધાની અને પૂજન્યુધાની, આ પૂજન્યુધાની અને અંડધાની એક જ વનસ્પતિ ઉપર બે આવેલા છે. જો આ ભાગ છે ને, આ ભાગ એને ઝૂમ કર્યો છે અહીંયા, બરાબર. તમે આ ટાઈપની વનસ્પતિ મૂકી દે, કોઈ આકૃતિ મૂકી, તો તમારે યાદ રાખવાનું કેની વનસ્પતિ છે? કારા. અને કારાનો આટલો ભાગ શું કર્યો? એને અહીંયા ઝૂમ કર્યો. ઝૂમ કર્યો તો તમને શું ખબર પડી? કે જેની અંદર પૂજન્યુધાની અને અંડજન્યુધાની શું છે? એક જ વનસ્પતિ ઉપર આવેલા છે. તો આવી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય? એક સદની વનસ્પતિ. નાઉ ક્લિયર એવરીવન? ચલો આગળ વધીએ. દ્વિસદની વનસ્પતિ માર્કેન્સિયા. દ્વિસદની વનસ્પતિ. જો વનસ્પતિ કે એમાં થોડુંક ધ્યાન રાખજો, જેમાં નર પુષ્પો અને માદા પુષ્પો બે અલગ અલગ આવેલા છે, બરાબર. જો આ બે વનસ્પતિ, જેમાં એક નર છે પુષ્પ અને એક માદા પુષ્પ છે. આની અંદર સ્ત્રીજન્યુધાની દર અને આ પૂજન્યુધાની દર બંને અલગ અલગ છે. જોયું? બે અલગ અલગ પુષ્પો હશે, બે અલગ અલગ વનસ્પતિઓ ઉપર હશે. તો આ કઈ વનસ્પતિ છે? માર્કેન્સિયા. કઈ છે? માર્કેન્સિયા. નાઉ ક્લિયર એવરીવન? ઓકે, ચલો. હવે ત્રીજું છે દ્વિલિંગી પુષ્પ ધરાવતું એ સક્કરિયું. હવે તમે આને દ્વિલિંગી આવ્યું છે તો એક સદની ન કહેતા, કેમ કે એક આ છે ને, જો હું તમને સમજાવું, આ એક જ વનસ્પતિ ઉપર આવેલા છે. શું કીધું મેં? એક જ વનસ્પતિ ઉપર, પણ અલગ અલગ સ્થાન ઉપર હોય, બરાબર. એક અમુક જગ્યાએ એકલિંગી પુષ્પ હશે, અમુક જગ્યાએ દ્વિલિંગી પુષ્પ, એકલિંગી નર હશે ને એક જગ્યાએ એકલિંગી માદા હશે. પણ અહીંયા શું છે? એક જ પુષ્પની અંદર જો આપું કેસર, સ્ત્રી કેસર, એક જ પુષ્પમાં બે રચના આવેલી હોય તો તમે ભણી ગયા છો તમારા 11 સાયન્સની અંદર સપૂર્ણ પુષ્પ અને અપૂર્ણ પુષ્પ, બરાબર. તો આ પુષ્પ છે એ દ્વિલિંગી છે, બરાબર, નહીં કે વનસ્પતિ. તો તમને આ ત્રણ વસ્તુ આઈ હોપ શો કે સમજાઈ ગઈ હશે. આગળ વધીએ આપણે. તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ કોને લગતી હતી? વનસ્પતિને લગતી, રાઈટ. આઈ હોપ સો કે તમને એની અંદર કોઈ પણ પ્રકારના ડાઉટ હશે નહીં. પણ હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ વનસ્પતિ સાથે બિલોંગ કરતું નથી, કેમ કે હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ કોની વાત કરવા જઈ રહ્યા છે? પ્રાણીઓની. કોની વાત કરી રહ્યા છીએ? પ્રાણીઓની. તો જેમ વનસ્પતિની અંદર એકલિંગી દ્વિલિંગી હતું એવી રીતના, બરાબર, પ્રાણીઓની અંદર પણ એકલિંગી અને દ્વિલિંગી એવા સજીવોમાં આપણે એને અલગ કરશું. પ્રાણીઓમાં જાતીયતા, તો કે ઉભયલિંગી પ્રાણીઓ. જો ઉભયલિંગી એટલે શું થાય? તો કે દ્વિલિંગી. યાદ રાખજો, ઉભયલિંગી એટલે કોણ થાય? દ્વિલિંગી. બટ ઓબ્વિયસલી જેવું તમે વનસ્પતિ માટે કીધું હતું, સેમ વસ્તુ તમારે અહીંયા કોના માટે કહેવાનું છે? પ્રાણીઓ માટે. બસ કેટલાક પ્રાણીઓમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો ધરાવે છે. એક જ સજીવ, એક જ પ્રાણી નર અને માદા એટલે કે મેલ અને ફિમેલ એમ બંનેના પ્રજનન અંગો ધરાવતું હોય, બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? ઉભયલિંગી કે દ્વિલિંગી, બરાબર. એના માટે એક સિમ્બોલાઇઝ છે. જ્યારે તમારે કોઈને દર્શાવવું હોય તો આ રીતના તમે દર્શાવી શકો. આ થોડુંક છે ને ટિપિકલ થશે. આ રીતના આખું કમ્બાઈન હશે. આ એક સિમ્બોલ છે જે ઉભયલિંગીને શું કરે છે? રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે એવરીવન, ચલો આગળ વધીએ. ઉભયલિંગી પ્રાણીમાં એ તો તમને ખબર પડી ગઈ. એના એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે છોકરો, બહુ એટલે બહુ, કેમ કે તમને એમસીક્યુમાં પૂછે છે કે અળસિયું, તમે જે ડિટેલમાં સ્ટડી કરી ગયા છો. વાદળી, તેમાં તમે ભણ્યા જ છો કે એમાં નર અળસિયું કે માદા અળસિયું એવું કંઈ હોતું નથી. વાદળી, સછિદ્ર સમુદાય, ચપટા કૃમિ ને જળો, આ બધા સજીવો એવા છે જે ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી સજીવો છે. ચલો આગળ વધીએ. એના પછીની વ્યાખ્યા તરફ. એકલિંગી પ્રાણીઓ,
કોને કહેવાય એકલિંગી પ્રાણીઓ? કે જે ફક્ત નર અને માદા બંનેના પ્રજનન અંગો અલગ અલગ હોય, એટલે કે એક સજીવ હશે કાં એ નર પ્રજનન અંગો ધરાવતું હશે અને બીજો સજીવ હશે એ કાં શું ધરાવતું હશે? માદા પ્રજનન અંગો. બંને સાથે નહીં હોય, ટોટલી ડિફરન્ટ ઓર અપોઝિટ ફ્રોમ ધ ઉભયલિંગી કે દ્વિલિંગી સજીવો. બરાબર છે. અને એનું ઉદાહરણ છે વંદો. ભલે અહીંયા વંદો મૂકો, તમે તમારી જાત એટલે કે માનવને મૂકી શકો, કેમ કે આપણે સ્પષ્ટ રીતે અલગ કરી શકીએ છીએ કે શું છે આ નર છે અને આ શું છે? માદા છે. સો તમે આજે સેશન આવ્યું એની અંદર બે વસ્તુ ભણી ગયા. વનસ્પતિ માં જાતિ હતા અને પ્રાણીઓ માં જાતિ હતા. ક્લિયર થઈ ગયું એવરીવન? આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ ઇઝી પણ છે. બરાબર. પણ તમે કન્ફ્યુઝ ન થતા વનસ્પતિઓમાં દ્વિલિંગી પુષ્પ એટલે શું? ખાસ મને ખબર છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આ વસ્તુમાં કન્ફ્યુઝ થતા હોય. તો દ્વિલિંગી પુષ્પ એટલે શું? તો કે એક જ પુષ્પની અંદર નર અને માદા બે આવેલા હોય, સ્ત્રીકેસર અને પુંકેસર, તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. પણ દ્વિલિંગી વનસ્પતિ એટલે શું? જેમાં ભલે પુષ્પ બંને એકલિંગી જશે, કે નર એકલિંગી કે માદા એકલિંગી, પણ બે એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય. એટલે એક પુષ્પ હશે એમાં ખાલી સ્ત્રીકેસર, બીજું પુષ્પ હશે એમાં ખાલી પુંકેસર, પણ બે વનસ્પતિ એક જ વનસ્પતિમાં આવેલા હોય. જો અલગ અલગ વનસ્પતિમાં આવેલા હોય તો આપણે એને શું કહેત? દ્વિસદની. તો એને શું કહેત આપણે? દ્વિસદની. પણ પુષ્પ અને વનસ્પતિ, દેટ ઇઝ ધ ટોટલી ડિફરન્ટ સ્ટોરી. બંનેને સાથે ખીચડી કરતા નહીં. તો આપણે જેવી રીતના આકૃતિમાં પ્રાણીઓ માટે જોઈતી એવી જ વસ્તુ આપણે વનસ્પતિ માટે જોઈતી એવું જ આપણે જોઈએ છીએ પ્રાણીઓ માટે. ચલો, અળસિયું છે, અળસિયાને જ આ ઝૂમ કર્યું છે. એની અંદર અંડપિંડ પણ છે, એની અંદર શુક્રપિંડ પણ છે. વોટ ધીસ ઇન્ડિકેટ? દેટ ઇઝ ધ ઉભયલિંગી. આ શું છે? ઉભયલિંગી સજીવો કે દ્વિલિંગી. ને શું કહેવામાં આવે છે? ઉભયલિંગી કે દ્વિલિંગી. નાવ ક્લિયર? ચલો આગળ વધીએ. હવે આવે છે વંદો. વંદોને આપણે શેમાં મૂક્યા હતા? આ નર વંદો, અને એના પાગને એને શું કર્યું? ઝૂમ કર્યું. ધીસ વન શુક્રપિંડ. તો એ નર શુક્રપિંડ ધરાવતો વંદો. આ છે માદા, અને એની અંદર શું આવેલું છે? માદા અંડપિંડ છે. ક્લિયર એકદમ? એની અંદર બે અલગ અલગ હશે. કાં તમે જે વંદાને મારતા હોય એ કાંઈ નર હોઈ શકે, કાં શું હોઈ શકે? માદા હોઈ શકે. બરાબર? હોય છે બાહ્ય સ્વરૂપમાં ફરક, તમે જોશો તોય તમને ખબર પડી જશે. કદના આધારે પણ તમે ડિફરન્શિએટ કરી શકો નર વંદાને અને માદા વંદાને. તો આઈ હોપ સો કે યુ ઓલ આર ક્લિયર અબાઉટ ધીસ ટોપિક. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. હિયર ઇઝ ઓનલી વન થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ એક્ઝામ્પલ. જો તમને એક્ઝામ્પલ પ્રોપરલી આવડતા હશે તો તમારા માટે આ ટોપિક એકદમ ઇઝી બની રહેવાનો છે. બરાબર છે? તો આઈ હોપ સો કે હું એક વખત હજી પણ ચેક કરી લઈશ કે કઈ ટોપિક આપણા રહી ન જતા હોય ચેપ્ટર નંબર 1 રિલેટેડ. જો રહી જતા હશે તો આપણા નેક્સ્ટ સેશનની અંદર હજી એક લેક્ચર પણ આપણે ચેપ્ટર નંબર 1 માટે આપશું, અને એના પછી આપણે નવું સેશન ચાલુ કરશું. તો તમારું જ્યારે ચેપ્ટર 1 કમ્પ્લીટ થઈ રહ્યું હોય તો તમને એના રિલેટેડ કેટલા પણ એમસીક્યુ આવતા હોય, મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો. બરાબર? નીટમાંથી 1 થી 2 ક્વેશ્ચન આવવાની સંભાવનાઓ રહે છે. તો તમારા આ એક ચેપ્ટરમાંથી એક પણ એમસીક્યુ જાય નહીં, અથવા તમારો એક પણ માર્ક્સ જાય નહીં. ઓકે, સારું છોકરાઓ, આપણે આજના સેશનમાં આટલું જ રાખીએ છીએ.